પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 7માં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં પ્રવીણભાઈ ગઢવીના નેતૃત્વ હેઠળ ભાજપની પેનલને ભવ્ય જીત અપાવવા માટે મતદારોને અપીલ કરવામાં આવી હતી। સભામાં ભાજપના શહેર પ્રમુખ, મહામંત્રી, સંગઠન ટીમ તેમજ વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉમેદવાર નીલમબેન ચૌહાણ, યાસીનભાઈ ડેરૈયા, હમીદાબેન ડેરૈયા અને દિવ્યરાજભાઈ ગઢવીએ વિકાસના મુદ્દાઓ સાથે પોતાના વિચારો રજૂ કર્યા અને ભાજપને સમર્થન આપવા અપીલ કરી। કેમેરામેન સાથે ગૌતમ ગોસ્વામી, પાલિતાણા। આજરોજ વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીની જે કંઈ પેનલ છે એમના સમર્થનમાં જંગી સભા મળી હતી। અમારા ચારે ઉમેદવારો પૈકી અમારા દિવેશભાઈ ગઢવી, સાથે સાથે યાસીનભાઈ, હમીદાબેન અને નીલમબેન જે અમારી પેનલ છે એ આજરોજ આ જંગી સભાના સમર્થન માટે એવું કહી શકે કે ખૂબ લાંબી લીડથી આગામી દિવસોની અંદર જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ જે પેનલ છે એ સમગ્ર પાલિતાણા શહેરની અંદર સૌથી વધારે લીડ સાથે એ જીતવાની છે। અહીંયા લોકોનું જે સમર્થન છે પ્રવીણભાઈ ગઢવી અને એમની આગેવાનીમાં જે કંઈ કાર્યો થયા છે એ લોકો ખૂબ સારી રીતે જાણે છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકાની અંદર નિશ્ચિત થયેલું છે ત્યારે આ વોર્ડની અંદરથી પણ જે કાંઈ ઉમેદવારો છે ખૂબ લાંબી લીડથી જીતવાનો છે એવું સમર્થન લોકો દ્વારા મળવા આવ્યું છે। ભાઈ યુવા શહેરાને તક આપવામાં આવી છે આ વખતે ભારતીય જનતા પાર્ટી શું કહો છો? ભારતીય જનતા પાર્ટી દ્વારા એજ્યુકેશન અને સાથે સાથે યુવાનો જે શિક્ષિત છે, જે જાણે છે, જે અત્યારની ટેકનોલોજીને સમજે છે એવા લોકોને મોટાભાગના વોર્ડની અંદર એવી તક આપવામાં આવી છે અને એમ કહી શકાય કે 70% યુવા ચહેરાઓ છે એ આ વખતે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી ટિકિટો આપી છે। 7 નંબર વોર્ડમાં મિટિંગ રાખવામાં આવી છે, શું કહો છો? વોર્ડ નંબર 7માં તો એક આ ઔપચારિકતા માટે મિટિંગ રાખવામાં આવી હતી કે ભાઈ આપણે આ ચૂંટણીના પર્વ દરમિયાન આપણા મતદારોને મળીએ, હળીએ, સાથે ટાઈમ પાસ થાય, બધાને કંઈ કામકાજ હોય ભેગા થાય। છેલ્લા મેં કીધું 89થી પાલિતાણા નગરપાલિકાના ચૂંટણીમાં હું પહેલી વાર ચૂંટાણો, પછી ઉપપ્રમુખ બન્યો 1 વર્ષ, 4 ટર્મ સુધી હું પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છું અને મારાથી શક્ય તેટલા પ્રયત્નો મેં પાલિતાણા અને વોર્ડ નંબર 7 માટે 37 વર્ષમાં કર્યા છે। એટલે મારે અહીંયા કાંઈ સભા કે મિટિંગ કરવાની જરૂર ન હોય, પણ એક ચૂંટણીનું પર્વ છે એ મતદારોને એમ થાય કે ભાઈ આપણે નેતાઓ સાથે બેઠ્યા, ઉઠ્યા, મળ્યા, હળ્યા, એ માટે એક ઔપચારિકતા પૂરી માટે મિટિંગ હોય છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણા પુત્રને ટિકિટ આપવામાં આવી છે આ વખતે? હા, યુવાનોને તક આપે એ સારી વાત છે કે હવે યુવાનો છે આજના યુગમાં, હવે મને હજી વોટ્સએપ કરતા નથી આવડતું ને એને બધું ફાવે છે તો એ આગળ મારી કરતાં વધારે સારું કામ કરશે। મતદારોનો આપ શું સંદેશ આપવા માંગો છો કે વોટિંગ 100% થયું? મતદારોને સંદેશ અમારે આપવાનો જ નથી હોતો। દર વખતે હાઈએસ્ટ લીડથી અમારો વોટ જીતે છે અને આ વખતે પણ જીતશે એવી મારે સંદેશ આપું છું કે અમારા મતદારોને સંદેશ આપવાની જરૂર નથી। મારે ખાતરી છે કે આપણા પાલિતાણામાં હાઈએસ્ટ લીડથી અમારી પેનલ જીતશે। ધીરજભાઈ, આપને ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટી, શું કહેવાનો યુવા વર્ગમાં આપવામાં આવી છે? યુવા છો, શું કહો છો? સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીને હું બતાવું છું અને આજે મને અવસર મળ્યો છે જે કહી શકાય કે એક યુવા ચહેરાને તક જે મળી છે એની માથે હું 100% મારું આપવા માગું છું। અને જે મારા ફાધર સાહેબની જે પોલિટિકલ જર્ની રહી છે આ જે વિસ્તારમાં, આ ગામમાં, એ વસ્તુને રિપીટ તો આમ ગણો તો હું ન કરી શકું, કારણ કે એ એક બહારની વસ્તુ છે, એક તાકાત બહારની વસ્તુ છે કે એમના જેટલું જે એમને સક્સેસ મેળવ્યું છે એ તો ન જ થાય, પણ એમનાથી ઓછું પણ નહીં। જે રાહ ઉપર, જે સિદ્ધાંતો ઉપર તે ચાલ્યા છે અને જે રીતનું તેમને પોલિટિક્સ ગામના સારા માટે, પ્રજાના સારા માટે કર્યું છે એ કરવા ઉપર હું તાત્પર્ય છું। હું જે આ અમારા વિસ્તારમાં મારા ફાધરે કીધું એમ કે સૌથી વધુ અમે લીડ કાઢીને 9 વોર્ડમાં જીતીએ છીએ, એ વસ્તુ બરકરાર રહેશે, એ વસ્તુમાં વધારો થશે અને જે પણ વિકાસના કાર્યો જે અત્યાર સુધી થયા અને આગળ જે થવાના છે એની ગતિ બમણી થશે। અને આ વસ્તુમાં જે પણ રીતનો અમે ચારે અમે ઉમેદવારો, અમે જે ચારેય છીએ અમે 4 જણા એક સરખું કામ કરશું, એક સરખા ડોર ટુ ડોર જે કહેવાય પબ્લિકને માટે ડોર ટુ ડોર અમે હંમેશા ઊભા છું। ડોર ટુ ડોર અમારા માટે
જે પણ રીતે પહોંચી શકાય, જે પણ જગ્યાએ જે પણ વસ્તુ અમે કરી શકીએ, જેટલું અમે કરી શકીએ એટલું અમે કરવાનો અમારો 100% પ્રયાસ કરીશું. અને હર હંમેશ વોર્ડનો વિકાસ, શહેરનો વિકાસ અને પ્રજાનું સુખ, આ વસ્તુને અમે એક મંત્ર બનાવી